નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળવામાં થોડો વિચિત્ર લાગી શકે છે. સામાન્ય રીતે દુનિયાભરમાં મેળા શેના માટે હોય? મજા કરવા, બરાબર ને? પણ કલ્પના કરો કે કોઈ મેળાની શરૂઆત હૈયાફાટ રુદનથી થતી હોય. હા, ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીની બોર્ડર પર ભરાતો આ ચિત્ર-વિચિત્ર મેળો. શોક અને સેલિબ્રેશનનું આવું કોમ્બિનેશન કદાચ જ બીજે ક્યાંય હશે. તો ચાલો આ દ્વંદ્વને સમજીએ. આ મેળામાં બે સાવ અલગ જ વાતાવરણ જોવા મળે છે. જુઓ, એક બાજુ છે આંસુઓની રાત, જ્યાં પોતાના સ્વજનોને ગુમાવવાનું ભારે દુઃખ છે, એકદમ હૃદયદ્રાવક રુદન છે. અને બીજી જ બાજુ જેવી સવાર પડે છે, એટલે સીધી આનંદની સવાર. જોરદાર ઢોલ વાગે, ડાન્સ થાય અને જિંદગીને સેલિબ્રેટ કરવામાં આવે. આ રાતથી સવાર સુધીનો જે આખો શિફ્ટ છે ને, એ ખરેખર કોઈને પણ રોમાંચિત કરી દે એવો છે. હવે આ બધું થાય છે ક્યાં? તો આ મેળો ગુજરાતના સાબરકાંઠામાં રાજસ્થાન બોર્ડરની એકદમ નજીક આવેલા ગુણભાખરી ગામમાં ભરાય છે. અરવલ્લીની લીલીછમ પહાડીઓ વચ્ચે આવેલું આ લોકેશન એકદમ નયનરમ્ય છે અને આ આખા મેળાનું મેઇન સેન્ટર છે. ત્યાં આવેલું વર્ષો જૂનું ચિત્ર-વિચિત્ર મહાદેવનું મંદિર. આ ખાલી કોઈ ફરવાની જગ્યા નથી, પણ આદિવાસી સમાજ માટે એક બહુ જ પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે. ભૂગોળની વાત નીકળી જ છે, તો આ જગ્યાની પવિત્રતાનું એક મોટું કારણ અહીંનો જળ સંગમ છે. અહીં 3 નદીઓ ભેગી થાય છે. મુખ્ય સાબરમતી નદી અને તેને મળતી બીજી 2 નદીઓ, આકુળ અને વ્યાકુળ. આ પવિત્ર ત્રિવેણી સંગમ પર જ આ મેળો અને તેની બધી જ વિધિઓ થાય છે. નદીઓ તો આમ પણ આદિવાસી સંસ્કૃતિમાં લાઇફલાઇન ગણાય છે અને આ વહેતું પાણી જાણે એમના અવિરત જીવનનું પ્રતીક છે. હવે તમને સવાલ થતો હશે કે આ મેળાનું નામ ચિત્ર-વિચિત્ર શા માટે? આની પાછળ મહાભારત કાળની એક બહુ જ કરુણ વાર્તા જોડાયેલી છે. રાજા શંતનુના 2 દીકરા હતા, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. એકવાર ભૂલમાં તેઓ પોતાની જ સાવકી માતા તરફ આકર્ષિત થઈ ગયા. જ્યારે સત્ય ખબર પડી ત્યારે બસ પસ્તાવાની કોઈ સીમા ન રહી. એમના આ પાપના ભાર તળે એમને શ્રાપ લાગ્યો અને શરીરે કોઢ નીકળ્યો. પછી ઋષિઓના માર્ગદર્શનથી તેમને આ જ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું અને રોગમુક્ત પણ થયા. પણ એમનો પસ્તાવો એટલો ઊંડો હતો કે સાજા થઈ જવા છતાં તેમણે અગ્નિસ્નાન કરીને પોતાનો જીવ આપી દીધો. એમની જ યાદમાં અહીં આ મહાદેવનું મંદિર બન્યું છે. તો હવે આ મેળાનું મેઇન પર્પઝ શું છે? આ મેળો હોળી પછી આવતી અમાસની બરાબર આગલી રાત્રે એટલે કે 14ના અંધારામાં શરૂ થાય છે. આ એ સમય છે જ્યારે આસપાસના ગામડાઓમાંથી એવા હજારો આદિવાસી પરિવારો ભેગા થાય છે જેમના ઘરમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન કોઈ પ્રિયજનનું અવસાન થયું હોય. આ આખી રાત પ્યોરલી સ્મરણ અને શોકની રાત હોય છે. અંધારી રાતમાં તમે નદી કિનારે જુઓ તો નાના નાના જૂથોમાં પરિવારો બેઠા હોય. તેમની પાસે મૃતકના અસ્થિ હોય છે, જેને ત્યાંની લોકભાષામાં બહુ જ આદરથી ફૂલ કહેવાય છે. એ સમયે ત્યાં જે દ્રશ્ય સર્જાય છે ને, એ ખરેખર હચમચાવી મૂકે એવું હોય છે. લોકો પોતાના સ્વજનને યાદ કરીને છાતીફાટ રુદન કરે છે, જેને ત્યાં પોક મૂકવી કહેવાય છે. આખો નદી કિનારો એ સમયે એકદમ ભારેખમ અને વાસ્તવિક દુઃખથી ભરાઈ જાય છે. હવે આપણને થાય કે આટલો ભારે શોક જાહેરમાં શા માટે? એકચ્યુઅલી આ એક બહુ મોટું મનોવૈજ્ઞાનિક રિલીઝ છે, એક જાતની થેરાપી. આદિવાસી પરિવારો આખું વર્ષ ખેતી અને રોજીરોટીની દોડધામમાં એટલા બિઝી હોય છે કે ઘણીવાર પોતાના સ્વજનના મૃત્યુનો પૂરો શોક મનાવવાનો સમય પણ નથી મળતો. એટલે આ મેળો એક એવી સ્પેસ આપે છે જ્યાં તેઓ બધું જ ભૂલીને મન ભરીને રડી શકે, અંદર ભરાયેલી બધી જ પીડા બહાર કાઢી શકે. આ ખરેખર હૃદયને હળવું કરવાની એક અદ્ભુત પ્રક્રિયા છે. અને પછી આવે છે એક એકદમ શાંતિની ક્ષણ. આખી રાતના ભારે રુદન પછી જેવું સવારનું પહેલું કિરણ ત્રિવેણી સંગમના પાણી પર પડે, વિધિ શરૂ થાય. અહીં કોઈ મોટા બ્રાહ્મણો કે લાંબા મંત્રોચ્ચાર નથી હોતા. બિલકુલ નહીં. બસ એકદમ સાદાઈ અને ઊંડી શ્રદ્ધા સાથે તેઓ પોતાના સ્વજનોના અસ્થિ નદીમાં પધરાવી દે છે. સૂર્યોદયની જેમ જ આ પ્રક્રિયા પણ એકદમ શાંત અને નૈસર્ગિક હોય છે. અહીંથી જ આદિવાસી જીવનની એક બહુ જ ઊંડી અને પરિપક્વ ફિલોસોફી આપણને જોવા મળે છે. તેમના મતે મૃત્યુ એ કોઈ ફૂલસ્ટોપ નથી, પણ પ્રકૃતિના ચક્રમાં એક નવી શરૂઆત છે. દુઃખ થાય એ સ્વાભાવિક છે, રડી લેવું જોઈએ, પણ પછી એ જ દુઃખમાં આખી જિંદગી અટવાઈ રહેવું એ જીવનનું અપમાન છે. રડી લીધા પછી તરત જ ઊભા થવું પડે અને જિંદગીના વહેણને ફરીથી ગળે લગાવવું પડે. અસ્થિ વિસર્જન પૂરું થાય અને લોકો નદીમાં નાહીને બહાર આવે એટલે તરત જ આખો સીન બદલાઈ જાય.
થોડા કલાકો પહેલાં જ્યાં આંસુ વહેતા હતા ને ત્યાં અચાનક જોરદાર ઢોલ વાગવા માંડે, ડાન્સ શરૂ થઈ જાય, આંખોમાં ફરીથી જીવનનો ઉત્સાહ આવી જાય, આખો માહોલ લિટરલી એક શોકની જગ્યાએથી રંગારંગ ઉત્સવમાં શિફ્ટ થઈ જાય છે. મૃત્યુ પર જીવનનો વિજય કેવો હોય, આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સવાર પડતા જ આ મેળો જાણે કોઈ લાઇવ કલ્ચરલ મ્યુઝિયમ બની જાય છે. ભીલ અને ઘરાસિયા સમુદાયનો ટ્રેડિશનલ પહેરવેશ ખરેખર જોવા જેવો હોય છે. સ્ત્રીઓ ગહેરા રંગના જીમી એટલે કે ચણિયા અને ચાંદીના અત્યંત ભારે ઘરેણાં પહેરે છે. તેમના કડલા અને ઝાંઝરનો રણકાર જ આખું વાતાવરણ મ્યુઝિકલ બનાવી દે. અને સામે પક્ષે પુરુષો પણ કંઈ કમ નથી હોતા. માથે લાલ કે કેસરી ફાળિયું, કાનમાં વાડી અને આંખોમાં મેષ. હાથમાં વાંસળી અને તીરકામથા લઈને તેઓ આવે છે, જે તેમના ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે છે. હવે મેળો હોય એટલે બજાર તો હોય જ ને. અહીં એક મોટું હાટ ભરાય છે. અને આ ખાલી ટાઈમપાસ માટે નથી. અહીં ગ્રામીણ અર્થતંત્ર ધમધમે છે. ખાસ કરીને ચાંદીના ઘરેણાંનો મોટો વેપાર થાય છે. કારણ કે આદિવાસીઓ માટે ચાંદી માત્ર ફેશન નથી, એમની આર્થિક બચત છે. લુહારો ખેતીના ઓજારો વેચતા હોય, ગરમાગરમ જલેબી અને ભજીયાની લારીઓ પર ભારે ભીડ જામી હોય. અને હા, હવે તો અહીં મોટા ચકડોળ અને મોતનો કૂવો પણ જોવા મળે છે, જે ટ્રેડિશનની વચ્ચે થોડું આધુનિક મનોરંજન પૂરું પાડે છે. આ મેળાનું બીજું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને સામાજિક પાસું છે: યુવાનોનું મિલન. આદિવાસી સમાજમાં જીવનસાથી પસંદ કરવાની જે સ્વતંત્રતા અને ખુલ્લાસ છે, એ ખરેખર કમાલની છે. આ મેળો એક રીતે આધુનિક સ્વયંવર જેવું જ કામ કરે છે. અલગ અલગ ગામડાઓમાંથી આવેલા યુવાનો અહીં એકબીજાને મળે છે, સમજે છે અને પોતાનો પાર્ટનર પસંદ કરે છે. રોમાન્ટિક ફ્રીડમનું આવું સુંદર ઉદાહરણ તમને બહુ ઓછા જોવા મળશે. હવે આ પ્રેમ વ્યક્ત કરવાની પ્રોસેસ સાંભળજો. એકદમ સિમ્પલ અને સ્વીટ છે. સૌથી પહેલાં તો આંખો મળે. યુવાનો એકબીજા સાથે કનેક્ટ થાય. પછી પ્રસ્તાવ મૂકવા માટે છોકરો છોકરીને કોઈ મોટી મોટી વાતો કરવાને બદલે એક તૈયાર કરેલું પાન આપે છે. હા, ખાવાનું પાન. જો છોકરી એ પાન સ્વીકારીને ખાઈ લે તો સમજી લેવાનું કે એણે યુવકનો પ્રેમ સ્વીકારી લીધો છે. છે ને એકદમ મસ્ત અને શબ્દો વગરની કમ્યુનિકેશન સિસ્ટમ. થોડા વ્યાપક અર્થમાં જોઈએ તો આ મેળો આખા સમાજ માટે એક ગુંદર જેવું કામ કરે છે. જંગલો અને ડુંગરાળ વિસ્તારોમાં પરિવારો એકબીજાથી બહુ દૂર રહેતા હોય તો વર્ષમાં એકવાર અહીં જ બધા ભેગા થાય, સગાઈઓ નક્કી થાય, લગ્નોની વાત ચાલે, અને જો કોઈ જૂના ઝઘડા કે સામાજિક પ્રશ્નો ચાલતા હોય તો પંચાયત બેસીને એનું સોલ્યુશન પણ અહીં જ લાવી દે. મતલબ કે આખો સમાજ એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલો રહે છે. ઓફકોર્સ, સમય બદલાય એમ થોડા ચેન્જીસ તો આવે જ ને. પરંપરા અને આધુનિકતાનો મિક્સ અત્યારે સ્પષ્ટ દેખાય છે. પહેલાં લોકો દિવસો સુધી ચાલીને કે બળદગાડામાં આવતા, જ્યારે આજે ટ્રેક્ટરો અને મોટરસાઇકલોની લાઈનો જોવા મળે છે. પહેલાં ફક્ત વાંસળી અને પરંપરાગત ઢોલ વાગતા, હવે મોટા ડીજે વાગે છે. કપડામાં પણ સિન્થેટિક ફેબ્રિક આવી ગયું છે. પણ આ બધું માત્ર બહારથી બદલાયું છે. મેળાનો જે અસલી આત્મા છે, એમનો જે પૂર્વજો પ્રત્યેનો આદર છે ને, એ આજે પણ એવો ને એવો જ અકબંધ છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણી આજની મોડર્ન લાઈફમાં આપણે ઘણીવાર દુઃખ કે શોકને છુપાવવાનો ટ્રાય કરીએ છીએ, એનાથી ભાગીએ છીએ. તો શું આપણે આ સંસ્કૃતિ પાસેથી કંઈક શીખી શકીએ? એક એવી સંસ્કૃતિ જે પોતાના દુઃખનો જાહેરમાં સામૂહિક સ્વીકાર કરે છે, મન ભરીને રડી લે છે, અને પછી તરત જ એ જ એનર્જી સાથે નવી જિંદગીના પ્રકાશમાં નાચવા લાગે છે. ખરેખર આ ખાલી એક મેળો નથી, પણ લાઈફને પૂરેપૂરી પ્રામાણિકતાથી જીવવાની એક જબરદસ્ત ફિલોસોફી છે. આશા છે કે આ એક્સપ્લેનર દ્વારા તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. આ વિશે ચોક્કસથી વિચારજો.